નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ભરતીની વાત કરવાના છે કે એસએસસી વિભાગમાં કુલ 25,000 પ્લસ જગ્યા માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે. કોઈ પણ મિત્ર છે તે ફક્ત 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન કોઈ પણ ઉમેદવારો હશે તે આ ભરતીમાં ભાગ લઈ શકાય. કહી શકાય કે ડિસેમ્બર મહિનાની અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો આ ભરતીને આપણે સંપૂર્ણ ડિટેલ સાથે વિડીયોમાં વાત કરવાની છે કે આ ભરતીમાં છે તે કોઈ મેન્સ પરીક્ષા નથી. તમારે ફક્ત એક જ છે તે પરીક્ષા આપી અને ફિઝિકલ આપી અને ફાઇનલી તમારું સિલેક્શન તે થઈ જવા પાત્ર છે. અને આ ભરતી છે તે અત્યાર સુધીની સૌથી મોટી કે 25,000 પ્લસ છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન, જે એસએસબી, એસએસએફ, એનડીએફ, સીઆરપીએફ, બીએસએફ અલગ અલગ વિભાગમાં છે તે ભરતીની જાહેરાત આવેલી છે. અને આ ભરતી વર્ષ 2026 માટેની ભરતીની જાહેરાત આવેલી છે. અત્યારે તો 25,000 પ્લસ છે, પણ આમાં સમય જતા છે તે ભરતીમાં ખૂબ જ મોટો છે તે વધારો થવાનો છે તેવી પણ માહિતી છે તે અત્યારે મળી રહી છે. તો હવે વાત કરીએ તો આ ભરતીના ઓનલાઈન ફોર્મ છે તે 1/12/2025 થી 31/12/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. ફક્ત 10 પાસ કોઈ પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને આ ભરતીના લાસ્ટ પેમેન્ટ ડેટની વાત કરું તો 1/1/2026 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે તમામ મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. અને જો કોઈ પણ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ પણ વિગતવારમાં છે જન્મ તારીખ, નામ અથવા અન્ય કોઈ નામમાં ભૂલ રહી જાય તો તે માટે છે તે વિન્ડો ઓપન ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તો તે માટેની તારીખ છે, ખાસ યાદ રાખજો, 8/1/2026 થી 10/1/2026. ફક્ત 2 દિવસ હશે તે ઉમેદવારોને વિન્ડો ઓપન કરવામાં આવશે. અને આની ફ્રીની ચાર્જ અલગ જેટલી પણ થતી છે તે ઉમેદવારોને આપવાની છે. અને સંભવિત ઉમેદવારોની એક્ઝામ છે તે ફેબ્રુઆરી અને એપ્રિલ માસે તે યોજાઈ શકે છે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને ખાસ આપણા ફેસબુક પેજ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી ગયા તો તેમાં પણ ફટાફટ જોઈન થઈ જજો, જ્યાં તમને ભરતીની સંપૂર્ણ માહિતી છે તે આપણા દ્વારા આપવામાં આવેલી છે. તો હવે આપણે વાત કરીશું કે આ ભરતીમાં વિગતવાર કેટલી જગ્યા છે, પગાર કેટલો મળવા પાત્ર છે. તો ઉમેદવારો છે તે સ્ક્રીન પર જોઈ શકે છે કે સૌપ્રથમ તો અલગ અલગ કેટેગરી અને અલગ અલગ છે તે વેકેન્સી અહીં આપવામાં આવેલી છે. તો ભાઈઓ અને બહેનોની છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તે કુલ 25,000 પ્લસ ભરતીની જાહેરાત છે. તેમાં બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી અને અસમ રાઇફલ ટોટલ જગ્યાની વાત કરી દઉં તો બીએસએફમાં 524, સીઆઈએસએફ 13,135, સીઆરપીએફ 5,366, એસએસબી 1,764, આઈટીબીપી 1,099 અને અસમ રાઇફલ 1,556 જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલી છે. અને જે તમે ટોટલ ભાઈઓ અને બહેનોની અલગ અલગ છે તે અહીં વિગતવાર જગ્યા આપવામાં આવેલી છે. જે તમે વિડીયોને સ્કોલ કરી છે અને અન્ય વધારે માહિતી છે જે તમે જોઈ લેજો. અને ફોર્મ ભરતી પહેલા છે તે ખાસ વિનંતી અપીલ કરીશ વિદ્યાર્થીઓને કે એકવાર અચૂકથી જે તમામ મિત્રો છે તે નોટિફિકેશન વાંચી લે. અને જો તમારી પાસે એનસીસી અથવા સ્પોર્ટને લગતા કોઈ સર્ટિફિકેટ હોય તો તેના અલગ અલગ માર્ક છે તે ઉમેદવારોને મળવા પાત્ર રહેશે. આ ફાઇનલી જ્યારે ડોક્યુમેન્ટ થઈ ત્યારે તમારે છે તે આપવાના રહેશે. અને ખાસ અત્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે પણ આપવાના રહેશે. તો તમામ કેટેગરીની જે અલગ અલગ ફ્રી રાખવામાં આવેલી છે તેમાં તમામ ઉમેદવારો છે તે ₹100 અત્યારે ચાર્જ છે તે ઓનલાઈન ભરતી બોર્ડના રાખવામાં આવેલા છે. અને ખાસ જણાવી દો કે વિન્ડો ઓપન છે તે 8/1/2026 થી 10/1/2026 સુધી છે. તો ખાસ જે પણ ઉમેદવારો 10 પાસ છે તે અને સરકારી ભરતી મેળવવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આ માહિતી છે તે અચૂકથી પહોંચાડી દીજો. તો જો કોઈ પણ ઉમેદવારો છે તે ગુજરાતથી ઓનલાઈન ફોર્મ ભરે તો તે માટેના એક્ઝામ સેન્ટર ક્યાં આપવામાં આવશે તો તે તમને જણાવી દઉં કે ગુજરાતમાં 5 થી 6 સેન્ટર આપવામાં આવેલા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા જેવા અલગ અલગ 5 થી 6 જગ્યાએ છે તે ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરતી વખતે છે તે ખાસ એક્ઝામ સેન્ટર ત્યાં આપવામાં આવશે. અને જે પેલા સિલેક્ટ હોય ત્યાં જ તે 100% છે તે તમને એક્ઝામ સેન્ટર મળી જશે. તો હવે વાત કરી દઉં તો આ પરીક્ષામાં છે તે કમ્પ્યુટર બેઝ છે તે ઉમેદવારોને લેવામાં આવશે. અને સૌપ્રથમ છે તે ઉમેદવારોને ખાસ જણાવી દો કે સૌપ્રથમ તમારે એક્ઝામ છે તે લેવામાં આવશે. અને ત્યાર પછી જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. અને પેપર સેન્ટર છે તે 80 ક્વેશ્ચન છે
તે રાખવામાં આવેલા છે અને 2 માર્કિંગ એટલે 80 ના ડબલ 160 માર્ક છે તે ઉમેદવારોના પ્રશ્નપત્ર છે તે આપવામાં આવેલું છે. તો હવે વિગતવાર સિલેબસ તમને જણાવી દઉં કે પાર્ટ એ જનરલ છે તે રીઝનિંગ માટે 20 ક્વેશ્ચન, જનરલ નોલેજ 20 છે, એન્વાયરમેન્ટ મેન્સ જે 20 અને ઇંગ્લિશ અને હિન્દી જે 20. તમારે જે પણ તમે ચોઈસ કરશો જે તમારે ઇંગ્લિશ અથવા હિન્દી છે તે રાખવાનું રહેશે. ટોટલ તમને 60 મિનિટ છે તે આપવામાં આવેલા છે. એક વિકલ્પના 2 માર્ક છે તે અહીં રાખવામાં આવેલા છે, જે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી વિગતવાર તમને વાત જણાવી દો કે ઉમેદવારો એક્ઝામમાં પાસ થશે ત્યાર પછી ઉમેદવારોને છે તે પીએચડી માટે બોલાવવામાં આવશે. તો તે માટે ભાઈઓ માટે છે તે 5 કિલોમીટર છે જે 24 મિનિટમાં પૂરું કરવાનું છે અને બહેનો માટે છે તે 1600 મીટર જે 8 મિનિટમાં પૂરું કરવાનું હોય છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી આપણે છે તે વિગતવાર પીએચડી પૂરી થયા બાદ ઉમેદવારોની જે હાઈટ માપવામાં આવેલી છે તો ઓલ મેલ ફિમેલની છે તે 170 અને ફિમેલ 157, જેમાં ગુજરાતના અલગ અલગ જે એસટી અલગ અલગ રાજ્યો અને નોર્થ બોર્ડર એરિયા જેવા વિભાગોમાં છે તે અલગ અલગ 160, 157, 165 જેવી વિગતવાર છે તે હાઈટ અહીં છે તે માપવામાં માંગવામાં આવેલું છે. તો હવે તમને જણાવી દઉં ઉમેદવારોએ ખાસ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છે તો સૌપ્રથમ જો તમે નવું રજીસ્ટ્રેશન એસએસસી માટે કરી રહ્યા હોય તો સૌપ્રથમ તો 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે છે તે ખાસ આ કેન્દ્ર સરકારની ભરતીમાં છે તે ફોર્મ ભરવાનું રહેશે અને આમાં તમામ ડોક્યુમેન્ટ છે જે તમારે ઇંગ્લિશમાં કઢાવવાના રહેશે. તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારી પાસે જે હું તમને બતાવું તેમાં વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ઇમ્પ્રુવ આઈડી, એક સર્વિસમેન જો તમે હોય તો તે માટેનું કાર્ડ, આમાંથી કોઈ પણ એક ઓફિશિયલ પુરાવો છે જે તમારે આપવાનો રહેશે. તો ખાસ ઉમેદવારો છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે ખાસ ધ્યાન રાખવાનું છે. ધોરણ 10 ની માર્કશીટ પ્રમાણે જ છે તે ફોર્મ ભરવાનું છે. તો અગત્યના ડોક્યુમેન્ટેશન વિશે તમને જણાવી દઉં તો મિત્રો એસએસસી માં છે તે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સૌપ્રથમ તો ધોરણ 10 ની માર્કશીટ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વાઇક કાગળ પર સહેન ફોટો, ડોમિસાઇલ સર્ટિફિકેટ અંગ્રેજીમાં, જાતિનો દાખલો અંગ્રેજીમાં. જો તમે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે લાગુ પડતો હોય તો તમારે કાઢવાનો રહેશે. કુલ જગ્યાઓ તમને જણાવી દો તો 25,487 જગ્યા માટે ભરતી છે અને લાસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2025 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે અને શૈક્ષણિક લાયકાત માત્ર 10 પાસ છે અને વધારે માહિતી આપણી ફેસબુક પેજ ઉપર મૂકેલી છે તો તેમાં પણ તમામ મિત્રો છે તે ખાસ જોઈન થઈ જજો. અને જો કોઈ પણ ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ ખામી રહી જાય તો તે માટેની તારીખ 8/1/2025 થી 10/1/2026 સુધી રાખવામાં આવેલી છે. તો ખાસ જો તમને આ ભરતીની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ આવી સરકારી ભરતીની માહિતી સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.